વર્તમાન સમયનો કયો કેન્દ્રશાસિત પ્રદેશ ઈસવીસન 1535માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? સી. સેલ્વાસ. ઠાગા નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે? બી. ઠાકોર. મેશો બંધ યોજનાનું સ્થળ કયું છે? સી. શામળાજી. પ્રબોધ બત્રીસી કૃતિના રચયિતા કોણ છે? સી. કવિ માંડળ બંધારો. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બી. બાલાછડી. કયા શિવ મંદિરમાં નરસિંહ મહેતાને રાસ દર્શન થયા હતા? બી. ગંગેશ્વર મહાદેવ, જૂનાગઢ. મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? એ. કચ્છ. રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? બી. ઉત્તમ વ્યવહારજ્ઞ. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું? એ. સ્વરાજ આશ્રમ. જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? ડી. મહાગંગા અભયારણ્ય. પ્રેમાનંદની મામેરુ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે? બી. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું શું નામ છે? બી. ઉપરકોટનો કિલ્લો. ગુજરાતનું સૌપ્રથમ ટીવી સ્ટેશન કયું હતું? બી. પીચ. પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહી છે? ડી. સાબરમતી. નળખ્યાનની રચનામાં મુખ્ય રસ કયો છે? ડી. શૃંગાર રસ.